વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અવધા ગામના ખેડૂત ગમનભાઈ દળવી પ્રાકૃતિક ખેતીના પથદર્શક બન્યા છે। રાસાયણિક ખેતીના યુગમાં જ્યારે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે ત્યારે ગમનભાઈએ 2010 થી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી અપનાવીને સાબિત કર્યું છે કે ઝેરમુક્ત ખેતી સ્વાસ્થ્યપ્રદ અને આર્થિક રીતે ફાયદાકારક છે। ગમનભાઈએ પોતાની 1 એકર જમીનમાં વેલાવાળા શાકભાજીની ખેતીમાં પ્રાકૃતિક ખેતીના 5 આયામો બીજામૃત, જીવામૃત, આચ્છાદન, વાપસા અને મિશ્ર પાકનો સચોટ અમલ કર્યો છે। મુખ્ય પાક તરીકે ગિલોડા સાથે એનપીએસ પાપડી, હળદર અને ચણા જેવા પૂરક પાકોનું વાવેતર કરીને મિશ્ર પાક પદ્ધતિ અપનાવી છે। આનાથી ખર્ચ ઘટે છે, જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે અને એક જ ખર્ચમાં વધુ પાક મળે છે। ગમનભાઈ પોતે જ જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત અને વિવિધ કીટ નિયંત્રક અસ્ત્રો પણ તૈયાર કરે છે। તેમની સફળતા જોઈને આસપાસના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને તેમની પાસેથી આ ખાતરો લઈને ઉપયોગ કરી રહ્યા છે। ગમનભાઈ કહે છે કે પ્રાકૃતિક ખેતી ધરતી માતાને બચાવવાનું અભિયાન છે। ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત પાક માટે આ શ્રેષ્ઠ માર્ગ છે। તેઓ અન્ય ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા માર્ગદર્શન આપે છે। આ સફળતા અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયક છે। પ્રાકૃતિક ખેતીની ટ્રેનિંગ મળી એટલે મને એવું લાગ્યું કે એમાં થોડોક ખર્ચો દેશી ગાય આધારિત પોતાની રીતે જે જીવામૃત, ઘન જીવામૃત જેવા અને નિમાસ્ત્ર જેવા અર્ક બનાવવા માટે જે ટ્રેનિંગો આપી તો મારા પોતાના ખર્ચા વગરની ખેતી લાગી। એટલે મને આ પોતાની જમીન પણ સુધરે અને પાણીનો જે પ્રશ્ન અમારા વિસ્તારમાં થોડોક પહાડી ઇલાકો એટલે થોડોક પાણીનો પ્રશ્ન છેલ્લા ઉનાળાના ટાઈમે પાણીનો પ્રશ્ન હોય તો આ રીતે અમે થોડુંક જીવામૃત ને આ દેશી ગાય આધારિત ખેતી કરવા લાગ્યા તો પાણીનો પ્રશ્ન પણ અમને થોડોક સોલ્વ થઈ ગયો કે ઓછા પાણીની જરૂર પડી।